હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને. હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે, 8:30, અને મેં ટિફિન બનાવી નાખ્યું છે અને હરીને નાસ્તો દેવાનો બાકી છે. ને મારું ગટિયું મસ્ત મજાનું સૂતું છે. ક્યારે જાગે એનું કાંઈ નક્કી નહીં. 10-11 વાગે જાગશે. અને આમ જો સનસેટ જો, વાવ, ફેસ ઉપર આવે સનસેટ, મજા આવે સનલાઇટ લેવાનું. મેં હરી ટિફિન ભરી દીધું છે, તો ચલો હવે આપણે એને નાસ્તો પણ દઈ દઈએ. તો આજ ટિફિનમાં બનાવ્યું છે આપણે કોબી બટેકાની સબ્જી, ભાખરી અને છાશ. તો આજે આપવાની કીધી કે મને હવે છાશ દેજે, કે શરદી સારી થઈ ગઈ થોડીક છે, પણ તોય છાશ ભરી દીધી છે. જો મેં એને છાશ ભરી દીધી. અને મરચાં એ પાસે જે અથાણું બનાવ્યું છે એને ટિફિનમાં એટલું દેવાનું હોય ડેલી મારે એને. અને ક્યાં ગયા ગોતવા પડશે. હાલો, નાસ્તો નથી કરવાનો, ખાવાનું છે. હા કરતા. હા જો નાના છોકરા છે. બેસી જાઓ, આસન આપો, આસન ઠંડુ હોય છે. બહુ વારો તો એનું ખાવાનું કેવું જો, ભાખરી, શાક, પાણી. આવું કોણ ખાય કેજો. ભાખરી, શાક ને છાશ ને ચાય ને પાણી. ખાવાનું હોય તો છાશ આપ, છાશ. પેલા મનોજભાઈ સવારમાં પીતા. હાલ ફૂર 9 વાગી ગયા. તો 9. હાલો હાલો. તો ચલો, હરી તો જતા રહ્યા છે સાઈડ પર ને મારો ગોટો સૂતું મમ્મીવાળી રૂમમાં. અને હું હવે થોડાક વિડીયોને અપલોડ કરી દઉં, પછી કામ કરીએ. હું નાસ્તો કરવા બેસી ગઈ છું. થોડીક વાર હું સૂઈ ગઈ હતી, કેમ કે મને માથું બહુ ચડ્યું હતું. તો ભાખરી આપણી રેડી છે, ચા છે, આમાં ચેવડો ને એવું છે. ને મારે ગટું જો જાગી ગયું છે, ની સીધું રમવા જ માંડ્યું. શું જોઈ લો. હે ગટુ, ગટુ બાબો, इधर आ जाओ खाना खाने. नहीं आना? कोई बात नहीं. चलो ચલો, તો હું નાસ્તો કરી લઉં, પછી કચરું રૂમમાં કાઢવાનું છે, પોતું મારવાનું છે, મારી દઉં. અને અહીંયા તો કરી નાખ્યું હતું, પણ અહીંયા બેને પાછું રણવીખડ કર્યું છે, પાછું કરશું. तो बहुत अच्छी वाली गाड़ी है. જા હા ખેલો. હા જા રમ. એની ફ્રેન્ડ આવે એટલે આવું જ કરે. આજે દુપટ્ટો લઈને રમે છો. તો હું જમવા બેસી ગઈ છું. આપણે જો સવારે ટિફિનમાં બનાવ્યું હતું, ઈ જ ખાવાનું છે. કોબી બટેકાનું શાક, ભાખરી અને આ રીંગ્સવાળા ભૂંગળા ને છાશ. તો ચલો, ગટુની ફ્રેન્ડ આવીશ તો ગટુ બહાર રમે છે એની હારે. હવે અંદર તો આવશે નહીં મારી હારે રમવા. અને કપડાં હું સકેલીને બેઠી હતી. જો હવે એ જમી લઉં એટલે કપડાં મૂકી દો કબાટમાં. તો જો ચા આવી ગઈ છે મારીને 4 વાગી ગયા છે. તો મમ્મી બનાવી છે ચા. મને કહે તું હરવાર પી લે, એટલે પછી ચા બનાવીને પીવી નહીં. તો ચલો, બહાર કપડાં સુકાઈ ગયા છે, આપણે કપડાં લઈ લઈએ અને એને પણ ફોલ્ડ કરી નાખીએ, કેમ કે કપડાં તો મારે આખા દિવસમાં 2 વાર ફોલ્ડ કરવા જ પડે. એમાં નો. તો આ ગટુના ફોનમાં એનો ફોટો પાડવાનો છે. સામું જો લે એની યાર, પછી ખેલ. હાલી ત્યાં બેઠી છે. લે લે લે, ફટાફટ ફોટો પાડ દસ. હાલ હાલ. માય ગટુ ચીચી પડી ગયો. લે મમ્માનો વારો. મમ્માનો પાડ દે ફોટો. લે પાડ દે. થેન્ક યુ ગટુ. જો એ બધાના ફોટા પાડે. સમજો, કેમેરામેન બેસી ગયું. સમજો, એંગલ લઈશું. એંગલ. વાહ ગટુ વાહ. હા કેમેરામાં જોવાય. હા ઓકે ઓકે. લે જલ્દી. તો જો મેં નારિયેળની ચટણી બનાવી છે. એમાં તડકો મારવાનો બાકી છે. બધા વેજીટેબલ કટ કરી નાખ્યા છે. એ દાળ પણ બફાઈ ગઈ છે. અને ઇડલીનું બેટર પહેલાં એક બનાવશું, પછી બીજી બનાવશું, કેમ કે કિલો એક બેટર લાવ્યા હતા. અને અમારે હરીને છે ને
ઇન્સ્ટન્ટલી બધું કંઈક ને કંઈક ખાવાનું મન થાય. એણે મને કીધું મસાલા ઇડલી બનાવી દે, તો હવે આપણે બનાવી દેવી પડશે, એમાં તો કંઈ ચાલશે નહીં. ને એ જો ફોન જોવે, જોયું કાંઈ કામ છે? ફોન જોયો સિવાય તમને નહીં હું સાંભળવાની હું સાંભળવા જોવાની સાંભળવાની સાંભળો હોતે તમે. અચ્છા, હું કવિ કેમ ન સાંભળતા? તો ઊભી રહે હવે નહીં સાંભળવા બોલ ये चीटिंग करता है, चीटिंग. હા બટકા ભરી જાઓ તમે મને. કાંઈ નહીં, ચલો ગટુ નીચે ગઈ છે. આપણે સંભાર વગર નાખ્યા અને આપણે આ ચટણીમાં થોડો તડકો મારવાનો સી મારી દીધો. તો જો મારી ઈડલી બની ગઈ છે મસ્ત મજાની ગરમા ગરમ. આમાં પણ બને છે આ મસાલો છે, અને આમાં આપણે બનાવી નાખ્યું છે સાંભાર, અને આમાં આપણે બનાવી છે નારિયેળની ચટણી. તો બધું રેડી છે, બસ હમણાં બની જાય ને એટલે આપણે જમી લઈએ. ફટાફટ ઇન્સ્ટન્ટ બની ગયું મારું. 7 વાગે બનાવવાનું મૂક્યું હતું બધું, તો 8:30 થઈ ગયા છે. ઓલમોસ્ટ બધું રેડી. તો જો મેં મારા ગટ્ટુ માટે કાનવાળી ઈડલી બનાવીશ, કેમ કે એણે ડિમાન્ડ કરી હતી કે મમ્મા મને તું કાનવાળી ઈડલી બનાવી દે. તો ચલો એની ઈડલી બની ગઈ છે, આપણે એને દઈ દઈએ ને તો એ ખાઈ લે. તો જો ગટ્ટુની પ્લેટ રેડી છે, ચટણી, સંભાર અને એની ઈડલી નાની નાની જો ક્યુટ ક્યુટ ઈડલી છે. આપણે એને દઈ આવી ગરમા ગરમ ખાવાનું. હે ગટ્ટુ મેં તેરે લીએ ક્યા लाई, देखो 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 कान वाली इडली. तूने बोला था ना मम्मा कान वाली इडली. देखो देखो, वेलकम. जो आसन ऐसा लगा गट्टू, સમજે કેવું મોઢું કરે સમજો. કેવું લાગ્યું દીકા? અચ્છા હે, થેન્ક યુ. તો જો આપણે બધું કામે કરી લીધું, રસોઈ બની ગઈ છે, મૂકી દીધું છે ને વાસણ ધોઈને ખાશે ને પોતું મારી દીધું છે. જેટલું વધે એટલું કામ છેલ્લે કરશું, કેમ કે પછી એક આરે બધું થઈ જાય ને એટલે પ્લેટફોર્મ સાફ કરી નાખ્યું, પોતા મારી દીધા, પછી થોડુંક જ ગમે થાય સમજાણું ખાઈ ત્યારે કંઈ નહીં. ચલો થોડી કોરો ખાઈ લો, પછી ખાઈ લઈએ. સાપ ઓકે कौन जीत? ओके ओके, नाना जीते. સાપ मैं क्या जाऊँ? ખોલ તો ખરી બટન ઓકે હું વહી જાઉં. સારું હાલો, મને કાઢી મૂકી કે તું વહી જાય. જમવા બેસી ગયા છે ને 10 વાગી ગયા, આણે બહુ લેટ કર્યું આજે ફોનમાં વાતો કરવામાં. વાત તો સહી કામ હોય એ પ્રમાણે તો કરવું જ પડે ને. જો આમ જો ગરમા ગરમ ઈડલી સાંભાર પાછો ગરમ કરવો પડે. અને મહેમાને આવી ગયા છે. હા હા, હાય ગાઈસ, હેલો ગાઈસ, કેવી ટાઈટ છે? બહુ કાલ ખબર પડી ને કાલ નહીં, આજે હું મારા ઘર પાસેથી નીકળો ને, ગેટે આવે કે નહીં હા. એનું નતું જેકેટ લેતા જાય હકતી બહુ કે નાનો મારે નથી લઈ અરે. જવાનું ધ્રુજતા નહીં. આપણે ઓલા ચાણક્યથી નીકળ્યા ને તો અડધે પીગ્યા ને તો આમાં આખા ધ્રુજતા કે આ બેગ આ કે આમ તો જોવો એ કે મેં તો હરીને ને મેં તો જઈ આવો. હા. બેયના જેકેટ દઈ દીધા, પહેરીને જાઓ મેં જો તમે. તો એ તો વાત છે ભાઈ. હવે ઠંડી નહીં, હવે આપણે અહીં બરફ પડવાનો છે. અરે કાલ કરતા આજ વધારે છે. હું પેલા ખાઈ લઉં, મને બહુ ભૂખ લાગી. આ તું ખાણા ખાઈ લે. જો આ સાઈડ મેંદા વાળી ઈડલી. મેંદા વાળી એ તમારી માસી રોંદાવાળી મેંદાવાળી. મારી એક ઢીકો ખબર હોય ને ધોળ હોય એટલે મેંદો ન કહેવાય. દોલત ગધેડા હોય ઈ મેંદા ના હોય. કોઈ બગડો મોટો ના કર્યો જલ્દી કરીને તેથી હું સાબુતી લઈને આવી યાર કે કેના આવે ઈ એ સોડી તું આટા મારશો. છોડી કે નાખે કેમ છોડી કીધું કહી દે. એ સોડી પેન્સિલ લેવા જાવી. આમ જો અહીંયા પ્રેમ જો ઉભરાઈ ગયો હોય ક્રિશા. ઉભરાય છે ભાઈ. मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है. बहुत मजा आ रहा है यहाँ पे. क्या लबे सीरी सा लग रहा है दिल गार्डन गार्डन. અમારા તો અડધું ખાઈ લીધું મેં તા તો ઈ તો વૈયા ગયા આમ જો બાલ્કની. આમ તો જો પણ આજે પ્રેમ ઉભરાઈ ગયો બારો વી આવ્યો. એટલી સાંભર વાળો પ્રેમ. ઓહો એટલી સાંભર. હા 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 હા. ગટ્ટુ આમ જો ખવરાવે દીકા. તમે આશા જાવ એમ કે છે ને જવા દે. હાય બાપા.
બાંધું નથી બેહી જા સાનું મનું એમ તો ગેટ ની બહાર આવી ગયા છે, પણ અહીંયા તો જો બે બાંધવા માંડ્યા. એમ નહીં હિંમતભાઈ ચાલો ઈ કે ઊભા રહી જાવ તાણે તે મૂકીને વહી જાવ એ વાત કરે. કેવું પડે ને તમારે કોમડી કહી દેજો આમ તો બસ ભરી વાત બરાબર છે, કઈ વારે વારે નો કહેવાનું હોય થેન્ક યુ, એકવાર હોય તો બરાબર છે. અરે અમે મને થોડી ફિલ્મ જોવા કોઈ મોકલો અમને તો તમને કોઈ હમ નથી દીધા કે તમે નો આવો એમ હાલી હું અમને નીકળાશો કોઈ પગે લાગીને એમ કહે ને કે ભૂલ થઈ ગઈ અમારી, અમને કોઈ પગે લાગીને એમ કહે કે ભૂલ થઈ ગઈ અમારી, તો અમે છે ને ભૂલી જાય. આ તો એનું યાદ રહે. બાધામાં પોલીસ બોલાવી. હું પોલીસ બોલાવ્યો બાથોમાં અહીંયા માન્યો ભાઈ માન્યો. આવી તો સંભાળતો આવી તો. રોજ સોરે ને તો વિશેર આવે જો વિશેર. હાલો હાલો ચાલો. અમારો પડાવત તો મને બહુ મજા આવે, તો ડાન્સ કરત આમ ડાન્સ કરત. શક્તિબેન માથે હાથ મૂકવા ગયો તો સટકાઈ ગયો. શક્તિભાઈ માથે હાથ તો મૂકવા ગયા, બાડાજી દેખાય નહીં એમ દોડવા જ મંડો. જોયું હિંમતભાઈ હાવની કરી હાવ ભોગવે નથી કેતા. હા હાવનું કર્યું હાવ ભોગવે. હું પડી હતી તો બહુ દાંત કાઢતા જોઈ તે રાઘા વયા ગયા જો. મજા આયા. હાવનું કર્યું હાવ ભોગવે તે ભાઈ બધાયના દિવસો આવે. ભોગાઈ જાત છે. હમણાં પડ્યા હોત ને તો જોયા જેવી થાત, મજા આવત. કોઈ જોયું નહીં પડ્યા આમ થઈ ગયા. હાલો આપણે હાઈવે જવાનું છે ચા પીવા કડોદરા. હાલો ઊભા થાવ. ચલો 11:30 થઈ ગયા. ચલો ચલો હાલો ત્યાંથી તમે કામરેજ વહી જાજો ને અમે અહીંયા ઘરે વહી આવજો. હાલો આમ જો અહીંયા જો તો ખરી તમે. ઇડલી સાંભારનો તેલ આવશે. અલા આજ તો નકરો પ્રેમ જ દેખાય. એમ સમરા કાઢી ગયો છે હમણાં. આમ જો આમ તો જો ઓહો તમારો પ્રેમ. ઓહો આ શરમાઈ ગયા. ઈ તો ઠીક આ શરમાઈ ગયા જો. क्या बात है सर, क्या बात है सर. ઓલા બે બેહી ગયા ગાડીમાં. હાલો ગાડી કાઢો. શિમલા જવાની તૈયારી થાય એટલી થાય છે અહીંયા. હા ભાઈ કે ઉતર બતાઈ છે. મને તો માસ્ક પહેરાઈ દો. હાલો હું માસ્ક પહેરી લઉં. હાથે પહેરી લઉં. બહુ ટાઈટ. તો અમે નીકળી ગયા છીએ હાઈવે જવા. ઓહો ઠંડી બહુ છે, ચીલ્ડ છે એકદમ વાતાવરણ. એમાં ભાગાભાઈ મને એનો છે ને આમ જો ટોપો આવ્યો, કેટલી દયા આવી. બાકી અમારા ગ્રુપના છે ને બધા નિર્દય છે, નિર્દય હાવ. મનોજભાઈ કાન પટ્ટી બાંધીને મને શરદી થઈ ગઈ તોય ન આવી. બોલ આવાજ દાદા કરું ને ભરતી કરું ખબર પડી જાય. ભરતી કરું ખબર પડી જાય છે. વધે કે નહીં આવતું તો વધે જ ને. હું પીસા માત્ર મારું માન છે. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ કડોદરા. જૂનું ને જાણીતું અમારું ચામુંડા. બહુ આવ્યા હે ને આપણે અહીંયા. કાલ સવારે ખબર પડશે હું હાલત ત્યાં સુધી. અત્યારે નહીં ખબર પડે. અત્યારે નહીં ખબર. એટલે તો મેં કીધું તું તમને કે આ ઓલું બાંધી લ્યો રૂમાલ. તમરા બોલી જાય. બોલી જ જાય ને તમરા. ઠંડી દેવી છે. મનોજભાઈ ફોન કરે છે મને. મને બધું શાર દેખાવા મળ્યું. અત્યારે હાઈવે મારી ભેં ફાટી ગઈ કારણ કે હવે કોઈ દિવસ એલા આટલું મોટું શરીર હું કામનું, જીમ હું કામનું, ગરમી આપે જીમ. મતલબ બળ કરવાનો રોડે આખવાનું આવે. ફાઇનલી આપણે કડોદરા પહોંચી ગયા છીએ. અને લગર વગર છેલ્લે આવ્યો છે. ગામની છેલ્લે. આના લીધે કે બહાર કાંઈક જાવું છે. જો કોપી તારા ઉપર બહાર જાવું. મજા હું આવી મારા ભીડ આવી ગયા. હું કોઈ હાઈવે માં નીકળું જ નહીં. કાનને દુપટ્ટો બાંધ્યો તોય ફીણ. આણે તો કાઈ
કાંઈ નથી પહેરવાની મજા નથી તોય. કાને દુપટ્ટો બાંધો તો એવું નહીં, આંખમાં પાણી આવે ને તો બધા ચાર ચાર દેખા આમાં ભરતો જાવ તો અરે ર. હું તો આંખે પાટા રાખીને તને કરાવું. હા, આજ પછી હાઈવે નો કહેતા ને હો ભાઈ. તો નો આવતા અમે તો રોજ આવશું. હવે તો રોજ આવવાની છે, મજા આવી. શેડાઈ અમે તો લોંગ ડ્રાઈવ માં આવ્યા હતા એને. હારી શેડા થઈ ગયા, બીજું ક્યાંય ન હોય ગયું. समझने वाले को इशारा कॉपी हाँ હાલો હાલો એ વાસ કેમ ન થાવતી એમ? હાલો ચા પી આવીએ હવે ઘરમાં. હું આવી ત્યારે જો સમોસા છે, અલા ભાઈ આ ખાવા નથી. દાળ ભાત લેતા હો ને શાકપુરી. घर भेगू थाने भाई હા ભાઈ આની વાત સાંભળતા નહીં, તમને શાક પૂરી કરી દીધી. દેજો બિલ દેજો અમે કઈ ઓળા નથી. એમને એટલા કિલોમીટર કાપીને ખાલી ચા પીવા આવ્યો હતો. એ પેલા અમે અહીંયા ચા પીવા આ દાવ. બધું અમારું રોજનું હતું, હવે લગ્ન પછી થોડો સુધરી ગયો એમ કે. કાંઈ નહીં, લગન પછી આવતા જ નહીં અહીંયા. તે કેમ પડી? આવતા પણ પછી થોડો વધારે ભાઈ એમને ચા તો આપણે ના સાણા ક્યાં મળતી હતી. અહીં હું 50 કિલોમીટર કાપીને ચા પીવા આવ્યા. મજા આવે તો તમને કોઈ હમ ન દીધા કે તમે પરાણે આવ્યા. 50 કિલોમીટર થાય. હા 50 કિલોમીટર જેવું છું, મને તો એવું લાગ્યું. अभी मैं गाली नहीं दे सकता नहीं गाली नहीं देना फैमिली देखती મોગલી ને તો બે જ થાય, પણ મને ખબર નહીં મોગલી કોને આપણે મિનિમમ 10 કિલોમીટર એ. હતું એટલે ચા પીવા આવ્યા તો ચા તો ફેણ કઢવી નાખ્યા ને પછી ચા પી લ્યો, રિટર્ન માં ઘરે એ જાવ. તો ઘરે જવા છે, બસ આવ્યા નહીં ઘરે હું જવા. રિટર્ન માં આવ ધીમે ધીમે આકી, મારે કાંઈ ઉતાવળ નથી. તું સવારે જ આવજે, ઉઈ જાય તડકો આવે ને તે નીકળજે. ઓલી નામ ભૂકાવી કુકટ આવડે. મારા તો આવડે. લે કેમ પકડી આમ તો જો. અહીંયા તમે ઢોળશો ને એ બાજુ. મેં બધી રસોઈ ઈ તો ભાઈ જેને સ્ટાઇલ ની ખબર હોય ને એમ પીએ કે જો હિંમતભાઈ એમ પકડી, શક્તિ બાપુ એમ પકડી. ઉભો રે, ઉભો રે, ઉભો રે. બેલેન્સ વિખાઈ છે હરી. ડોલે છે આ ડોલે. વાઇબ્રેટ પકડી લેશે બધું. આમ જોતા નહીં કોઈ. તો જો આ સુરતનું કરનાળું છે, કડોદરા હાઈવે નું અંડરગ્રાઉન્ડ છે. આપણે ક્યારેય ગયા નથી. અને ઓલા જો આમ ઉભા જો બધા જો મસ્તીનું છે અહીંયા અંદર. એમ લાગે દુબઈ અમેરિકામાં આવે ને એવું લાગે. હા શું કરે